સંરક્ષિત ધર્મ તારણહારનું રક્ષણ કરે છે. અનામી. ભૂદેવ, આપને ભોજન માટે આમંત્રણ છે. આપ પધારજો, મહારાજાનો આગ્રહ છે. રાજ્યના સિપાહીના શબ્દો ધ્યાનથી સાંભળી એ વયોવૃદ્ધ આર્થિક નબળી સ્થિતિવાળા દરિદ્ર નહીં, બ્રાહ્મણે જવાબ આપ્યો. આમંત્રણ મળી ગયું એમ કહેજો, પણ હું નહીં આવી શકું. સિપાહી પાછો વળી ગયો. પંગત પથરાઈ. ભૂદેવો જમવા આવવા લાગ્યા. પંથકના તમામ વિપ્રોને ભાવથી રાજ્ય દ્વારા જ્યાં સુધી મહારાજાનો પડાવ મુકામ હોય ત્યાં સુધી દરરોજ બપોરે ભાવથી બ્રહ્મચોરાશી ભોજન અને દાન દક્ષિણામાં સોનામહોર આપવામાં આવતી હતી. લગભગ બધા જ એ પંથકના ભૂદેવો રોજ નિયમિત પધારતા અને ભોજન ગ્રહણ કરી દાન દક્ષિણા સ્વીકાર કરી મહારાજાને શુભાશીષ આપી વિદાય થતા હતા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ દિવસો પસાર થતા ગયા. મહારાજાએ સિપાહીઓને પૂછ્યું કે આ પરગણાના બધા ભૂદેવો આવે છે ને? કોઈ બાકી તો નથી રહેતું ને? એક સિપાહીએ કહ્યું, મહારાજ, એક ભૂદેવને રોજ કહેવા જઈએ છીએ પણ એ આવતા નથી. મહારાજાના નૈણ અદ્ધર થઈ ગયા. કેમ? સિપાહીએ જવાબ આપ્યો, મહારાજ, એનું કારણ નથી જાણ્યું. અને મહારાજના ચહેરા પર નવાઈના ભાવ પ્રગટ થઈ ગયા. હુકમ થયો, ચાલો એમને ત્યાં જઈએ. આગળ સિપાહી, પાછળ મહારાજે ખુદ પ્રધાન સાથે એ ભૂદેવના ઘર તરફ પ્રયાણ કર્યું. એક તૂટેલી ખડકીની આગળ સૌ ઊભા રહ્યા. અંદર સાંકળબંધ સાંજનો સમય. અંદરથી વેદ મંત્રોના ધ્વનિનો અવાજ સંભળાઈ રહ્યો છે. સૌ ત્યાં જ સ્થિર થઈ ગયા. થોડીવાર પછી સિપાહીએ બહારથી સાદ પાડ્યો, ભૂદેવજી, ખોલજો, મહારાજજી પધારે છે. ઘડી બે ઘડી સમય જતો રહ્યો. મહારાજાએ પ્રધાનને કહ્યું, થોભો. લગભગ પા કે અડધા કલાક પછીના સમયે એ તૂટેલી ખડકીનું કમાડ ખુલ્યું. અંદરથી એક જીર્ણ અને વૃદ્ધ દેહ દેખાયો, જેના કપાળ પર બ્રહ્મત્વનું દિવ્ય તેજ પ્રકાશમય છે. ઉપરનું અડધું શરીર ખુલ્લું છે અને જનોઈ એ અડધા શરીર પરથી ડાબા ખભા પર શોભાયમાન છે. સફેદ ધોતી ધારણ કરેલી છે. આટલું દ્રશ્ય મહારાજાને દ્રશ્યમાન થતાં જ એ પ્રતાપી સમ્રાટ કમરથી ઝૂકીને એ ભૂદેવના ચરણ સ્પર્શ કરીને નમસ્કાર કરવા લાગ્યા. એ વિપ્રના મુખમાંથી શબ્દો નીકળ્યા, રાજ તેજ વધે, પધારો અંદર. મહારાજા, પ્રધાન, સિપાઈ અંદર પધાર્યા. બેસવા આસન પાથર્યું. બેસો. જેના ઊંડાણમાં વ્યક્તિ અને વ્યક્તિત્વ પારખવાની સમજ હોય એવા મહારાજાએ વિનમ્ર ભાવે જણાવ્યું કે આપ બેસો, અમે ઊભા જ રહીશું. બોલો. આટલા શબ્દોની રાહમાં જ હોય એમ મહારાજાએ વિનમ્રતાથી જણાવ્યું, આપને ભોજનનું નિમંત્રણ મળ્યું હશે, છતાં આપને રૂબરૂ આમંત્રણ આપવા આવવાનું થયું છે. આપ પધારજો. વૃદ્ધ ભૂદેવે કહ્યું, હું નહીં આવી શકું. મહારાજાએ પ્રધાન તરફ દ્રષ્ટિ કરી. પ્રધાનજીએ વાત સાંભળી. ભૂદેવ, દક્ષિણામાં 1 સોનામહોર અપાય છે. આપને 2 મળશે. ભૂદેવના ચહેરા પર પોતાની વાત આ રાજાને પ્રધાન પોતાને સમજી શક્યા નથી એ વાત સ્પષ્ટ થવા લાગ્યા. મામલો ગૂંચવાયો. પ્રધાને આગળ વાત ચલાવી. ભૂદેવને 5, 10, 20, 40 અને છેવટે 50 સોનામહોરની ઓફર કરવામાં આવી. પણ આ ભૂદેવના સ્થિતપ્રજ્ઞ ચહેરા પર કોઈ ભાવ બદલાયા નહીં અને મહારાજા સામું જોઈ એટલું જ કહ્યું, આપનો પડાવ થોડો દૂર છે. મારે અહીંથી વહેલા નીકળવું પડે અને મારે મધ્યાહન સંધ્યાનો સમય જતો રહે.
મારી મધ્યાહન સંધ્યા ન થઈ શકે. મહારાજા આટલું વાક્ય સાંભળીને જ્યાં ઊભેલા હતા ત્યાં જ નીચા નમી ભૂદેવને વંદન કરી પડખું ફરી બહાર ચાલ્યા. પ્રધાને કહ્યું, અરે ભૂદેવ, તમારે ક્યાં કશું કરવાનું છે? જમવા આવવાનું છે, અને જમવાના બદલામાં આ દક્ષિણા છે. ભલા માણસ, આવો રાજા નહીં મળે જે એક ટાઈમ જમવાની 50 સોના મહોર આપે. ખડખડાટ હાસ્ય સાથે એ સુદામા સમાન બ્રાહ્મણે કહ્યું કે ભાઈ, મારા માટે મારી સંધ્યાનું મહત્ત્વ હોય છે. 50 સોના મહોરને ઠુકરાવી દે એવો બ્રાહ્મણ તને નહીં મળે. આટલા વાક્ય જ્યાં કાનમાં પડ્યા ત્યાં જ પ્રધાનજી ભૂદેવને ચરણ સ્પર્શ કરી વિદાય થયા. વર્ષો પહેલાં વાંચેલી આ વાત કદાચ મહારાજા બાજીરાવજી પેશવાની હતી અને ભૂદેવ કોણ હતું એ યાદ નથી, પણ પ્રસંગ યાદ રહી ગયો. સમયનો પ્રવાહ છે, વહી જવું. પણ હજુ પણ આ પરંપરા જાગૃત રાખનારા લોકો હોય છે જેને તમે માપી ના શકો, જેઓને કોઈના સર્ટિફિકેટ કે પ્રમાણપત્રની આવશ્યકતા નથી હોતી. બધા રાફડાઓ સૂના નથી હોતા. ધર્મ એવં હતો હંતિ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તસ્માન ધર્મો ન હંતવ્યો, માનો ધર્મ હતોપધેત. મૃત ધર્મ મરનારનો નાશ કરે છે અને સંરક્ષિત ધર્મ તારણહારનું રક્ષણ કરે છે. તેથી ક્યારેય ધર્મનું ઉલ્લંઘન ન કરો, કારણ કે મરી ગયેલા ધર્મથી આપણે ન મરીએ, અર્થાત ક્યાંક મરી ગયેલા ધર્મથી જ આપણું મૃત્યુ ના થઈ જાય. સંચય.